ભગવાન તો સાચો માનવ બને ને એ દરેકને મળે છે કે રાજા જ બનીએ કે આપણે બ્રાહ્મણ બની જઈએ કે વેદ મળી જાય આપણે ધનવાન બની જઈએ એટલે શું ભગવાન આપણે એને ખરીદી શકીએ નહીં. અંતર ભાગ્યા વિના ઉભરો આવે પાનભાઈ એ ભલે લે ભાગી પડે અંતર ન ભાગે. અંદર જ્યાં સુધી મનનો મેલ ન ઉકાય ને ત્યાં સુધી કોઈ ગમે એટલી યાત્રાઓ કરીએ સંતોષ નહીં થાય. નકરું ધન બગાડે સંતોષ નહીં. તમને અંદરથી સંતોષ થવો પડે કે મેં આ કાર્ય કર્યું એનો મને ભરોસો છે. કેટલો સદગુરુ ઉપર વિશ્વાસ હશે, કેટલો ઈશ્વર ઉપર વિશ્વાસ હશે કે એક વચન આપી દીધું અને કેવડી મોટી ઉંમર થઈ ગઈ ત્યારે ભગવાન રામ આવ્યા, ત્યારે ભગવાન કૃષ્ણ આવ્યા, ત્યારે ભગવાન ઘનશ્યામ આવ્યા. પણ એ ભક્તને કેટલી પ્રતીક્ષા હતી. આજ આપણે ઘણી કઈ ધીરજ નથી રાખી શકતા. કહેવાય છે ભગવાન ગાંધી રાજાના પુત્ર એક વાર એમ કહેવાય છે વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રને બેને મીઠો ઝઘડો, અત્યારની જેવો ઝઘડો નહીં, ધર્મ માટે એક ઝઘડો હતો કે બસ હું બ્રાહ્મણ બનું ને તો જ મને ભગવાન મળે. પોતે ક્ષત્રિય બન્યા એટલે ભગવાન એકવાર વામન રૂપે આવ્યા, પરશુરામ રૂપે આવ્યા, બ્રાહ્મણના ઘરે ભગવાને જન્મ લીધો. અને જ્યાં વિશ્વામિત્ર બ્રાહ્મણ બનવાની ઈચ્છા થઈ ત્યાં ભગવાન પાછા ક્ષત્રિયના ઘરે જન્મ્યા, સૂર્યવંશી રામ. જ્યાં સૂર્યવંશની અંદર જન્મ લેવાની ઈચ્છા થઈ ત્યાં ઈનો ઈદ ભગવાન કૃષ્ણ દ્વાપર યુગની અંદર ચંદ્રવંશની અંદર જન્મ લીધો. એટલે એવું નથી કે કોઈ જ્ઞાતિ બને, કોઈ જાતિ બને તો જ ભગવાન આવે, એવું નથી. આ તો ભગવાન ક્યારે આવે છે કે ધર્મના નાતે માટે આવે છે. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અધર્મ ફેલાય ને એ માટે ઈશ્વર આવે છે. જબ જબ હોય ભગવાન શું કહે છે કે તમે દેવતાઓ પર સ્વાર્થ હતા કે બસ ભગવાન આવે ને એટલે અમારું કાર્ય થઈ જાય. પણ ભગવાન આવ્યો એટલે બધા દેવતાઓ સ્વર્ગમાં જતા રહ્યા, એક પણ ઉભા ન રહ્યા. સ્વાર્થ આવે ને એટલે આપણે બધા ભેગા થઈ જઈએ, આપણે એને વાહવા કરીએ. પણ જ્યાં જરાક ભૂલ આવે ને ત્યાં તો એનો ઈ જ માણસ, એનો ઈ જ વ્યક્તિ એનો અવગુણ કરવા મળે. એ હમારે પ્રભુ ભક્ત કવિ સુરદાસજી થઈ ગયા. કાશીની અંદર, યુપીની અંદર ભગવાન કૃષ્ણ એટલા બધા પરમ સખા હતા ને આ એણે પદ લખ્યું છે એ હમારે પ્રભુ અવગુણથી તેના ધરો. આટલા બધા મહાન જ્ઞાની હતા જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, જે કૃષ્ણ જેને રૂબરૂ મળી ગયા, છતાં એ હું કહે છે અમારા અવગુણ ન થયો. સમંદર સિંહ હે એ પ્રભુ નામ તિહારો, ચાહે તો પાર કરો. ભગવાનને કહે છે, ભગવાન સુરદાસજી કૃષ્ણને કહે છે હે પ્રભુ મારા અવગુણને ન જોતા, મારામાં એકાદો પણ ગુણ હોય ને એને તમે જોજો. નકર ગુણ અવગુણ તો બધાયના છે. આ જગતમાં એવો એક પણ જીવ નથી કે બધાય ગુણ એનામાં હોય કે બધાય અવગુણ એનામાં હોય. ભગવાન કૃષ્ણનું જે ભાગવત ચરિત્ર છે ને એના પહેલા જ મંત્રની અંદર ભગવાનનું રૂપ કયું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ભગવાનનું કેવું રૂપ છે, સત ચિત અને આનંદ સ્વરૂપ.
સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ, આ ત્રણ છે ને ગુણ, એ આ ઈશ્વરે બનાવેલી વસ્તુ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એકાદશનું છે ને એ આ મન. એ ગંગા સ્થિતિએ કીધું કે આ 5 ઇન્દ્રિયો તો સમજી જશે કદાચ, 5 જ્ઞાનેન્દ્રિયો પણ સમજી જશે, પણ જે આ 11મું મન છે ને, એ મન જ્યાં સુધી સ્થિર નહીં થાય ને ત્યાં સુધી મહારાજની મહેર નહીં થાય, ત્યાં સુધી ઈશ્વરની કૃપા ન થાય. અરે હારું જીવો ને તો જ હારો વ્યક્તિ મળે, ત્યારે આ તો ઈશ્વરને મેળવવો છે. સમદર્શી હે નામ તિહારો, ચાહે ગોપાલ કરો हमारे हरि अवगुण चित राधरो, हमारे प्रभु अवगुण चित. સુંદરજી જેને નેત્ર પણ નહોતા, પણ કૃષ્ણ એટલા બધા પરમ સખા હતા ને, જેને કૃષ્ણને વૈકુંઠમાંથી નીચે ઉતાર્યા. જીવન સદાય લોખંડ જેવું છે, તેને ગરમ કરવામાં આવે ને એટલે લોખંડ ઓગળી જાય. એમ આ જીવનની અંદર જ્યાં સુધી ભક્તિ મેળવવા માટે જો આપણું જીવન તપે નહીં ને ત્યાં સુધી ભક્તિ ન નીકળે. કવિ શું કહે છે સુરદાસજી, હે હરિ આ તારી માયા છે ને અમને નો વ્યાપે, અગર આખું બ્રહ્માંડ છે ને એની ઈચ્છાથી હાલે છે. યહ માયા બ્રહ્મજાલ કહાવત સુરદાસ સજરો. જેને ભગવાન કૃષ્ણ મળ્યા, જેને રામ મળ્યા ને, એ એની માયામાં ન આવે. એટલે ભક્ત કઈ સુરદાસજી એમ કહે છે કે તારી માયા અમને નો વ્યાપે. ये माया ब्रह्मजाल कहावे दूरदास सजरो, दूरदास भक्ति मेर मोहे ए हरि पाय उतारो.
આ કવિ કહી શકે, આપણે ન કહી શકીએ ઈશ્વરને. આપણી અરે પાડોશી ન બોલતા હોય એમાં આપણે ભગવાનને હું ઠપકો આપવો? પહેલાં તો બાજુવાળાને ઓળખો, પછી હરિદ્વાર બહાર આવે. અબકી મેર મોહે પાર ઉતારો, અબકી મેર મોહે પાર ઉતારો, નહીં ધન જાત ધનો તમારે પ્રભુ અવગુણથી તેરો. તુલસીદાસજી મહારાજ રામકથાને આગળ ધરાવતા કહે છે કે વિશ્વામિત્ર નામના જે ઋષિ હતા ને એને અને વશિષ્ઠ જે ભગવાન રામના ગુરુ, એમને મીઠો ઝઘડો હતો. કયો? ધર્મના નાતે. આવો આપણો જેવો વ્યવહાર નહીં કે બ્રાહ્મણ બનીએ ને તો જ આપણને ભગવાન મળે, એવો હતો. કેમ કે વશિષ્ઠ મહારાજ બ્રાહ્મણ હતા અને વિશ્વામિત્ર છે ને ગાંધી રાજાના પુત્ર, એટલે પોતે ક્ષત્રિય હતા, એટલે એકબીજાને થોડુંક મનમેળ હતો કે હું બ્રાહ્મણ બની જાઉં. આ કે નહીં, ક્ષત્રિય હોય તો જ મળે એવું નથી. જ્યાં બ્રાહ્મણ બન્યા ત્યાં ભગવાન ક્ષત્રિયના ઘરે અવતાર લીધો, સૂર્યવંશના ઘરની અંદર. અને જ્યાં સૂર્યવંશની અંદર અવતાર લીધો ને ત્યાં ભગવાન કૃષ્ણ યદુનંદન વાસુદેવ જ્યારે દ્વારકાધીશ આવ્યો ને ત્યારે ચંદ્રવંશની અંદર આવ્યો. ભગવાન કહે તમે ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ જાતિ હોય, મારા થઈ જાઓ, હું ગમે એનો નથી એમ નહીં, હું બધાય માટે અવતાર લઉં છું. હરિવ્યાપક સર વક્ર સમાન પ્રેમ પ્રગટ હોઈ મેં જાના, હોઈ મેં. ભગવાન શિવજી મહારાજ શું કહે છે કે તમે પ્રેમ હોય ને તમારામાં, ભક્તિ હોય ને તો ભગવાન તો જ્યાં બેઠા છો ત્યાં છે. આ તો તમને એમ છે કે મારે હરિદ્વાર જાઓ તો જ મને મળે, કે મારે એની અંદર લાગવગ છે. ઈશ્વરની હારી કોની લાગવગ છે? જે એના થઈ ગયા ને એ બધા એના જ છે. આ ચરિત્ર આપણને સમજાવે છે, નકર કથાઓ તો આપણને નહીં સમજાય કદાચ. ત્યાં મારે મેળ આવે ને ત્યાં એટલે આ બધું મેં 1 કલાકથી હું બેઠો હતો. હા રેડી, તમે અહીં ઠેઠથી ન કહેવા આવતો, બિચારો કીધી હું બધું સમજુ છું. કેટલા વાગ્યા? 11:15 થયા. આ જગતની અંદર નિયમ છે કે જ્યાં સમજણ આવે ને, મેં કાલે દ્રષ્ટાંત આપ્યું ને કે 5-7 વર્ષના થાવ ને એટલે આખા પરિવાર આપણને શું કે તમને કાંઈ ખબર ન પડે, કેમ કે બાળક હોય એટલે આપણે સમજવી કે આપણે ન કરવી પડે. 15-20 વર્ષના થાય તોય એમ કે તમને કાંઈ ખબર ન પડે. એમ કરતાં કરતાં યુવાન થઈએ અને આપણા લગ્ન થાય ને આવતા વેત ઘરવાળા આપણને કહેવા મળે તમે હેઠા બેહો, તમને કાંઈ ન ખબર પડે. આ બધાનો અનુભવ છે આપણો. નાના આજે તરફ પરિવાર ગામ એમ કે તમે નાના છો, તમને ન ખબર પડે. મોટા થઈને કાંઈક લગ્ન થાય, આપણા ઘરવાળા આવે, આજ તો મારે એ નથી બોલાય કેમ કે અમારા હાહુ આવ્યા છે. એક જ વાર ભૂલ કરી 98માં, તે પછી રંગોળા ફૂલવડી લેવાય નથી ગયો. સમોસરા હારું પણ નહીં, દર વર્ષે બોલાવે રામ ટેકરી આવીશ પણ ન્યા નહીં. પણ આ નિયમ છે જગતનો કે તમે જેમ ઉંમરવાન થાવ એમ નકર એનામાં કાંઈક હોય ત્યારે જ મોટા હોય. એમને દિવાળી જોયા વગર કાંઈ કહી નહીં શકાય, પણ છતાં આપણો નિયમ છે. લગ્ન થાય એટલે ઘરવાળી એમ કે તમે હેઠા બેહો, તમને કાંઈ ન ખબર પડે. હવે એ હેઠા રહેશે ને તો તાવડી ટેકો લઈ લેશે. આ એ દોડે છે એટલે આ બધું થાય છે. એટલે કીધું પુરુષ છે ને ધર્મ છે. ધર્મ, અર્થ, કામ, ત્રણ ફેરાની અંદર પુરુષ આગળ છે. સ્ત્રી તો મોક્ષ અપાવી શકે, શક્તિ છે નહીં. પણ નકરો એમને મોક્ષ શું કામનો કાંઈક હોવું જોઈએ ને.
પુરુષ કેટલો લડે છે ઘર હાટું, કેટલા પરિવાર હાટું, જગત હાટું, ધર્મ હાટું. અને સુરતનો એક પણ એવો દિવસ નહીં ગયો હોય કે જ્યાં કરોડોના દાન નહીં દેવાતા હોય. દીવ વગર હાથમાં ને ત્યાં કોઈ પણ રૂપે ધર્મની અંદર કેટલા રૂપિયા વપરાય છે. ગામે ગામ કેટલા કિલોમીટરથી આવીને અહીંયા ગામડાની અંદર આપે છે. આપણે ગામમાં બેઠા હોય પણ વાતો કરવા માટે, બોલો ભાઈ ક્યાંથી લાવશે, એ ગાડી લાવે, એ બંગલો બનાવે, એ કાંઈક ફાર્મ રાખે, એ કાંઈક જમીન રાખે, અરે આવા ધર્મના કાર્ય કરે તોય વાતો કરે. હું તો કહું જિંદગી આખી વાતો કર્યા છે, બીજું કાંઈ કરી જ નહીં શકે. સારી વાત કરો ને કાંઈક. ઈશ્વરે તો બુદ્ધિ તો બધાને આપી. અરે કોઈક શાસ્ત્ર તો કહે છે કોઈક દાન દેતું હોય ને એના ઇતિહાસો તમે સાંભળો ને તો પણ એ દાનમાં તમારો ભાગ થઈ જાય. કોઈક સારું કાર્ય કરતું હોય ભલે તમે ન આપી શકો પણ એને એટલું તો કહો કે અમે તમે ગમે એવું કામ કરશો, અમે આખું કામ તમારી હારે છીએ. પણ કીધું ને કે પત્ની, પાડોશી અને પિતરાએ તને સમજાવી ન શકાય. ગમે એટલે તમે મોટા, અરે રામે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, પાંડવોએ રાજસૂરી યજ્ઞ કર્યો હતો, છતાં પણ અધૂરો રાખ્યો હતો. બસ આ જગતે નગર તો ત્યાં શ્રી હરિ હતા, કૃષ્ણ જ્યાં હોય એ અધુરાશ કેમ રહે? પણ કાંઈક ને કાંઈક આ જગતને નગર ભગવાને બનાવ્યું બધા માટે. પણ આપણે એક સારું કરે ને એક તો સામે ઊભો જ હોય. આપણે જાદુ બાબા ગરડાવાળા હતા, આપણા ગામમાં તો સંબંધી છે એના, પણ અહીં રામજી મંદિરે મેં જોયેલું છે. વર્ષો પહેલાં કથાઓ બી હતી હનુમાનજી મંદિર આપણી, ત્યારે જાદુ બાબા ઘણા પ્રોગ્રામ કરી ગયા છે, મેં જોયેલું છે બધું. પણ એ કહેતા કે તમે ગામના હવેડા બાંધશો, તમે મંદિરો બાંધશો, તમે ધર્મનું કાર્ય કરશો, પણ બીજા તમારી નિંદા કરવાવાળા હશે જ નહીં. પણ નિયમ છે, જો નિંદા કરવાવાળા ન હોય ને તો તમારી જિંદગીમાં કોઈની પ્રગતિ ન થાય. અને તમે ભગત બનવું હોય ને તો નિંદા કરવાવાળાને બાજુમાં રાખજો. તુલસીદાસજીએ કીધું. હા, એક નિયમ છે. આ કોઈક સારું કામ કરે એટલે તમને કોઈક એમ કહેશે કે તમે આ હુકામ દીધા, એટલે તમને બળ વધારે મળશે કે હજી મેં ઓછા આપ્યા છે ને એટલે આવું લાગતું છે. વળી તમે 5000 આપશો, વળી બીજો નિંદા કરશે કે 5000માં હું કોઈના ગામમાં તો કેટલા આપ્યા. એ જેમ નિંદા કરશે ને એમ તમે દાન દેવામાં, તમે ધર્મ પાળવામાં એટલા બધા આગળ જશો ને કે એ 1 રૂપિયો નહીં આપી શકે, વાતો કરશે તમે કરોડો રૂપિયા વાપરીને રહ્યા જશો. એટલે કીધું તમારા ખેતીની અંદર ગમે એવું જમીન સારી હોય, ગમે એવું સારું બિયારણ હોય, વાવણી કરવાવાળો સારો હોય, પણ સાથે એ નિંદણ છે જે આપણે વાવેલું એની સાથે જે ખડ ઉગે એને જો નિંદા ન કરો, નિંદામાં ન કરો ને તો એ તમે વાવેલું ગમે એવું કિંમતી બિયારણ હોય તો ઉગે નહીં. એટલે ભગવાને કીધું, તુલસીદાસજીએ તો કીધું કે નિંદક કહો આ તમારી બાજુમાં રાખો. આ નિંદા નહીં થાય તો તમારી પ્રગતિ નહીં થાય. આ પ્રગતિ તમને ઘડી ખોટું લાગશે કે આ વાતું આમ કેમ કરે, પણ તમે ઊંડા વિચાર કરો ને, કોઈ મહાપુરુષોને, કોઈ પહોંચેલી વ્યક્તિને પહોંચો ને કહો તો એમ કહેશે કે ભાઈ બહુ સારું કરે છે. બેય તમે સારું જ કરો છો. તું એ ધર્મનું કાર્ય કરશે એ બહુ સારું, અને તારી પાછળ જે વાતો કરે એ સારું છે. એ વાતો ન કરે ને તો તું આટલી ગયો ન હોય, નકર તો બધા કાળુભાઈના કાંઠે હજી પાણી ભરતા હોય. પણ આજ આ પાણી પી અને એમ મને તો ગર્વ છે કે 30 વર્ષથી હું સુરતમાં છું. કાંઈક એની કૃપા થઈ છે, અને કાંઈક ગામની કૃપા, કાંઈક જન્મભૂમિની કૃપા, અને કાંઈક દેવોની કૃપા થઈ હોત ત્યારે આટલા નામ બોલે. એમને નામ ન બોલે, કાંઈક નામ બોલવા માટે કાંઈક નામના મેળવવી પડે છે. આ તો વાતો કરવા જિંદગી વહી જાય. અને મોરારી બાપુ જેવા, રમેશભાઈ જેવા, ગિરી બાપુ આજે મેં બહુ સત્સંગ કર્યો છે, અને એમની પણ કૃપા છે. આ રામાયણ જે એની પાસે છે ને એ જ રામાયણ અહીંયા છે. પણ ઘણા મને કહેતા કે તમે હું દરરોજ ભજન ગાવા જાઓ, પણ કાંઈક જાતો સારી જગ્યાએ ને એટલે સારું મળ્યું. જો એવા ખૂણે બેસતો હોત તો મળત નહીં. હવે આપણે બપોરે 5 મિનિટ જમવામાં